રાજકોટથી પણ જમ્મુ કાશ્મીરમાં અનેક પ્રવાસીઓ ફરવા માટે ગયા હતા। રાજકોટના હેત માંકણ પણ ગયા હતા ફરવા માટે। હેત પહલગામ ફરવા જાય તે પહેલા જ આ હુમલો થયો છે। હેતના પરિવારજનોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો। ઝી 24 કલાક હેત માંકણના ઘરે પહોંચ્યું છે। તો આપ જુઓ, અનેક લોકો છે કે જે ગુજરાતથી ગયા હતા જમ્મુ કાશ્મીર ફરવા માટે અને તે લોકો સાથે પણ કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। તો તેવી પરિસ્થિતિમાં તેમના પરિવારજનો છે ખૂબ જ ચિંતિત છે અને તેમાંથી એક હેત માંકણ કરીને છે તે પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમનો પણ સંપર્ક નથી થઈ શક્યો। ત્યારે શું પરિસ્થિતિ છે, સીધા જઈશું ગૌરવ પાસે। જી ગૌરવ। રાજકોટથી કાશ્મીર ફરવા ગયેલા જે યુવકો છે, ટુરિસ્ટો છે, તેમના પરિવારજનોની અંદર ચિંતા છે તે જોવા મળી રહી છે। અને આ જ પ્રકારે રાજકોટના હેત માંકણ નામનો યુવાન છે તે પોતાના મિત્રો સર્કલ સાથે અને ટુરિસ્ટ સાથે તેઓ કાશ્મીર ફરવા માટે ગયો હતો। ગુલમર્ગથી અત્યારે શ્રીનગર તરફ પાછો છે તે ફરી રહ્યો છે, પરંતુ ક્યાંય ચિંતાનો વિષય નથી। પરંતુ સવાલ એ છે કે આતંકી હુમલો થયો ત્યાર પછી પરિવારજનો છે કે તેમની અંદર એક ડરનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। આપણી સાથે એમના ફાધર છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, હેત માંકડ ત્યાં ફરવા માટે ગયો છે, કઈ રીતના તમારી સાથે વાતચીત થઈ છે ને ત્યાં શું પરિસ્થિતિ? આજે સવારે જ એમની સાથે વાત થઈ હતી। એ લોકો શ્રીનગર હતા ત્યારે આ હુમલો થયો હતો અને ગુલમર્ગ હતા ત્યારે હુમલો થયો હતો અને એકચ્યુઅલી એ લોકોનો પ્રોગ્રામ આજે પહેલગામ જવાનો છે, પણ જો પરિસ્થિતિ સારી હશે તો જ જવાનું થશે। એટલે અત્યારે તો એ સહેજ સલામત છે। આપણી સાથે એમના માતા છે, તેમની સાથે પણ વાત। શું કહેશો, ત્યાં જે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ પરિસ્થિતિ છે, અત્યારે રિસોર્ટની બહાર, હોટલની બહાર લોકોને જવા નથી દેતા, આર્મી બંદોબસ્ત ગોઠવી દો। અમે શું વાતચીત થઈ છે તમારી અને એમને શું કીધું છે કે ત્યાં કેવી પરિસ્થિતિ છે? એને એમ કીધું છે કે અત્યારે કંઈ ચિંતાનું કારણ નથી, અમે નાસ્તો કરી અને ગુલમર્ગથી શ્રીનગર જવા નીકળી ગયા છે અને શ્રીનગરમાં રહેવાનું છે 2 દિવસ। જો સારું હશે તો પહેલગામ લઈ જશે અને નહીતર પછી રાજકોટ શુક્રવારે ફ્લાઇટ છે। એક માતા તરીકે કેવી ચિંતા થાય છે? એ તો હું આપણે સાંભળીએ અને આમ જોઈએ ત્યારે આપણને ચિંતા થવા માંડે કે હવે શું થશે, કેવી રીતના પાછો આવશે। પણ ઘરના બધા સાથે છે એટલે થોડીક રાહત છે। એકલો હોય તો સ્વાભાવિક છે, પણ 7-8 જણા છે એટલે કાંઈ ચિંતા નથી એમ। બધા વારંવાર વાતચીત થતી હોય છે બધા એની હારે, એટલે કાંઈ ચિંતા આમ થોડીક રાહત છે। ચોક્કસ જ અન્ય પરિવારજનો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કર્યો। બેન, આતંકવાદી હુમલો થાય, સરકાર દ્વારા જડબાતોડ જવાબ આપવામાં આવતો છે, પણ અત્યારે જે ઘટના બની છે આને કઈ રીતના જુઓ છો ને આપના પરિવારજનો ત્યાં ગયા છે તો કેવી ચિંતા? ચિંતા તો ખૂબ જ થાય છે કે આવું ન બનવું જોઈએ, કારણ કે એક ફરવાનું ટુરિઝમ છે, માણસ શાંતિથી ફરવા જતા હોય છતાં ટેન્શન ત્યાં ટેન્શન થાય, બધી જાતની ચિંતા થાય। અમે અહીંયા ઘરમાં બેઠા છે તો અમને લોકોની ચિંતા થાય છે। આવું ન થવું જોઈએ ને સુરક્ષા વધારવી જોઈએ ખૂબ જ એમ। સરકાર આનો જવાબ આપશે કઈ રીતના જુઓ છો? સરકાર આનો જવાબ આપશે આ હુમલાનો? સરકાર તો આપશે જ, છતાંય સરકારે બરાબર ધ્યાન દેવું જોઈએ એમ। હુમલો આવો ફરીવાર ન થાય છે, બોર્ડર ઉપર માણસો વધારે રોકી દેવા જોઈએ, આર્મીના માણસો વધારવા જોઈએ, બધી સગવડતા કરી જોઈએ, બધા સેફ રહે એકદમ એમ। ચોક્કસ જ હેત માંકડનું આખું પરિવાર છે કે તેમની અંદર એક જે ડર છે તે જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આ યુવક છે કે તે ગુલમર્ગથી શ્રીનગર તરફ જવા માટે રવાના છે તે થઈ ગયો છે। પહેલગામ તેઓ ફરવા માટે જવાના હતા, એ પહેલાં જ આ આતંકી હુમલો છે તે થયો છે। ત્યારે ક્યાંક સુરક્ષા છે તે વધારવામાં આવે તેવી ગુજરાતીઓ દ્વારા અને ગુજરાતી પરિવારો છે કે તેમના દ્વારા સરકાર પાસે આશા છે તે રાખવામાં આવી રહી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।